હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? ઓનલાઈન શિક્ષણમાં સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત અસારવા વિદ્યાલયમાં આપણે ભાગ 1 અને ભાગ 2 માં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં યુક્લિડની ભાગ પ્રવિધિ અને અંકગણિતના પૂર્વ પ્રમેય આધારિત ગુસા લસા શોધવાની વાતો કરી. હવે ભાગ 3 માં આપણે અસમ્ય સંખ્યાના પુનરાવર્તન વિશે ચર્ચા કરીશું. તો અસમ્ય સંખ્યા કોને કહેવાય એ પહેલા સમજીએ કે જે સંખ્યા ને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક લઈ શકાય, શૂન્ય આવે નહીં. શૂન્યેતર પૂર્ણાંક ક્યુ માટે p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી ના શકીએ એ સંખ્યાને આપણે અસમ્ય સંખ્યા કીધી છે. હવે ધોરણ 9 માં થિયોડોરસે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 ને અસમ્ય સંખ્યાઓ કહી છે. અસમ્ય સંખ્યા કહી છે. અને લેમ્બર્ટ અને લેજાન્ડરે પાઈને અસમ્ય સંખ્યા કીધી છે. આ ધોરણોમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે એમ થાય કે સાહેબ બે સંખ્યાનો ભાગાકાર વિચારીએ. દાખલા તરીકે 2/3 નો ભાગાકાર વિચારીએ, એનું ભાગફળ કેવું મળે એવું આપણે ધોરણોમાં અભ્યાસ કર્યા કે ભાઈ શાંત અને અનંત આવૃત્ત મળે, કો તો પછી શાંત અનંત આવૃત્ત સિવાય અનંત અનાવૃત્ત મળે. તો કેવી સંખ્યાઓ કેવી એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો જે બે પૂર્ણાંકોનો ભાગાકાર, શાંત અને અનંત આવૃત્ત મળે તે સંખ્યાને સમ્ય સંખ્યા કહીશું. પરંતુ એનું ભાગફળ અનંત અનાવૃત્ત મળે તેને અસમ્ય સંખ્યા કહેવાય. અનંત અનાવૃત્ત કોને કહેવાય? દાખલા તરીકે વિચારીએ તો 0.01, 201, 301, આમ 401, 501 એમ અનંત સુધી આવતું હોય એટલે કોઈ એક સંખ્યાનું સતત પુનરાવર્તન થતું ન હોય એવી સંખ્યાને આપણે અનંત અનાવૃત્ત તરીકે ઓળખીશું અને એવી સંખ્યાને આપણે અસમ્ય સંખ્યા તરીકે ઓળખીશું. હવે આગળ વિચારીએ, ફરી એક વખત પુનરાવર્તન લેવું તો જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p અને q સ્વરૂપમાં દર્શાવી ન શકાય
તેવી સંખ્યાને આપણે અસમ્ય સંખ્યા કહીશું. ધોરણ 9માં થિયોડોર હશે વર્ગમાં 2, વર્ગમાં 3, વર્ગમાં 5, વર્ગમાં 7, વર્ગમાં 11 ને અસમ્ય સંખ્યા કીધી છે. એમ લેમ્બર્ટ અને લેજાન્ડરે પાઈને અસમ્ય સંખ્યા કીધી છે. જે બે પૂર્ણાંકોનો ભાગાકાર શાંત અને અનંત આવૃત મળે તે સંખ્યાને આપણે સમ્ય સંખ્યા કીધી છે. પરંતુ એનો ભાગાકાર એટલે કે ભાગફળ આપણને અનંત અનાવૃત મળે તેને અસમ્ય સંખ્યા ઓળખીશું. દાખલા તરીકે 0.01, 001, 001 એમ અનંત અનાવૃત આપણને મળતું હોય તેવી સંખ્યાને આપણે અસમ્ય સંખ્યા તરીકે ઓળખીશું. હવે પ્રમેય 1.3 ની વિચારણા કરી રહ્યા છીએ આપણે. પ્રમેય 1.3 એમાં શબ્દો છે. ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે P એ એક અવિભાજ્ય સંખ્યા છે. ના આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવ ફક્ત 2 જ હોય એ સંખ્યા પોતે અને 1 એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે. એટલે એ અવિભાજ્ય સંખ્યા હોય અને કોઈ પૂર્ણાંક વિચાર્યો એક એવો ધન પૂર્ણાંક એ માટે ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય માટે એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય તો તરત જ આપણે કહી શકીએ કે એ પણ P વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય છે. કોઈ ધન પૂર્ણાંક વિચારો આપણે. P કેવો અવિભાજ્ય સંખ્યા છે. એ અવિભાજ્ય પૂર્ણાંક માટે કોઈ ધન પૂર્ણાંક એ વિચાર્યો અને એ કેવો છે કોઈ ધન પૂર્ણાંક એ માટે વિચાર્યું. એ સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય થાય. પરીક્ષામાં આ પ્રમેય ખાલી શબ્દોમાં લખવાનું કે તો એ આપણે લખી શકીએ, ખાલી જગ્યામાં પૂછી શકાય. હવે આ પ્રમેયનો ઉપયોગ આપણે કેટલાક દાખલા સમજવા માટે કરીએ છીએ. તો દાખલો સમજીએ છીએ. દાખલો સમજીએ છીએ. સાબિત કરો કે વર્ગમૂળમાં P એ અસમ્ય સંખ્યા છે. P એ અસમ્ય સંખ્યા છે. સાબિતી વિચારીએ છીએ આપણે. અહીંયા તમને વર્ગમૂળમાં P એ અસમ્ય સંખ્યા આપી છે તો એનો વિરોધી આપણે ધારવાનો. વિરોધી શું થાય? P એ સમ્ય સંખ્યા લેવાની થાય. તો આપણે ધારી લઈએ. ધારો કે વર્ગમૂળમાં P એ સમ્ય સંખ્યા છે. હવે P એ સમ્ય સંખ્યા કીધી એટલે તરત જ આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં P બરાબર A ભાગ્યા B લઈ શકાય. અને આપણે જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંક છે અને ગુસાઅ AB 1 થાય. બે અવિભાજ્ય પૂર્ણાંકનો ગુસા
1 થાય આપણને ખબર છે. હવે વિચાર્યું કે વર્ગમૂળ p એ આ સમય સંખ્યા છે, તરત જ આપણે કીધું વર્ગમૂળ p બરાબર a પણ b થાય, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે અને ગુસા ab બરાબર 1 થાય. બંને બાજુ વર્ગ લઈએ, બંને બાજુ વર્ગ લઈએ તો શું થાય? p ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. p ઇઝ ઇક્વલ શું થાય? a સ્ક્વેર અપોન b સ્ક્વેર. માટે આપણે સ્ક્વેરને સૂત્ર કરતા બનાવીએ, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર p થાય. આનું પરિણામ 1 કહીએ. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર p થાય. હવે તરત જ આપણે વિચારીએ પરિણામ 1. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે. આના ઉપરથી આપણે કહી શકીએ પ્રમેય 1.3 મુજબ જે શબ્દો આપણે છે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. માટે આપણે કહી શકીએ a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે, તો તરત જ આપણે કહી શકીએ કે a પણ p થી વિભાજ્ય થાય. માટે a પણ p વડે વિભાજ્ય થાય. પ્રમેય 1.3 વિચારીએ. પ્રમેય 1.3 મુજબ કહી શકીએ કે ભાઈ a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. કોઈ ધન પૂર્ણાંક વિચારીએ, એ ધન પૂર્ણાંક c માટે કોઈ પૂર્ણાંક c માટે આપણે વિચારીએ કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ pc થાય. a ઇઝ ઇક્વલ ટુ pc થાય. બંને બાજુ વર્ગ લઈએ તો માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર c સ્ક્વેર. પરિણામ 2. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર c સ્ક્વેર. હવે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર p, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર c, તો પરિણામ 1 ની કિંમત પરિણામ 2 માં મૂકીએ તો શું થાય? b સ્ક્વેર p બરાબર p સ્ક્વેર c સ્ક્વેર. શું કર્યું આપણે? પરિણામ 1 પરથી કિંમત મૂકી b સ્ક્વેર p. માટે b ઇઝ ઇક્વલ ટુ p c સ્ક્વેર. આપણે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p c સ્ક્વેર થાય. હવે b સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે. b સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે તો b પણ, માટે b પણ p વડે વિભાજ્ય થાય. b સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો b પણ p વડે વિભાજ્ય થાય. આના ઉપરથી આપણે કહી શકીએ, આના ઉપરથી આપણે કહી શકીએ આના ઉપરથી આપણે કહી શકીએ કે a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ, ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ p છે. પરંતુ આપણે અગાઉ સાબિતી આપતા પહેલા પરંતુ આપણે a અને b નો ગુસાઅ કેટલો કીધો છે? 1 કીધો છે. માટે a અને b ને p1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. ગુસાઅ 1 છે, એનો મતલબ શું થાય? a અને b ને 1 સિવાય સામાન્ય અવયવ કોઈ મળે નહીં.
એટલે કોઈ સામાન્ય અવયવ આપણને મળતો નથી એવું ગુસા એ બીનો અર્થ થાય. પણ અહીંયા આપણને શું મળ્યો? એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ પી મળ્યો. એટલે આપણી જે ધારણા કરી એ ધારણાનો વિરોધાભાસ છે. તે ધારણાનો વિરોધાભાસ છે. આપણી જે ધારણા કરી હતી એ ખોટી પડી. આપણી ધારણા કરી હતી માટે કહી શકીએ કે પી એ સમમેય સંખ્યા છે. એ ધારણા ખોટી છે. ધારણા ખોટી હોય તો તરત જ આપણે કહીએ કે માટે વર્ગમૂળમાં પી એ અસમમેય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પી વર્ગમાં પી એ સમમેય સંખ્યા કહી શકીએ. હવે આ ઉદાહરણમાં વર્ગમૂળમાં પીની જગ્યાએ તમને પીના સ્થાને 2 મૂકી દો, 3 મૂકી દો, 5 મૂકી દો, 7 મૂકી દો, તો તમે કહી શકો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 એ પણ અસમય સંખ્યા સાબિત કરી શકો. તમારે અહીંયા શું કરવાનું? પીની જગ્યાએ આ સંખ્યાઓ મૂકી દેવાની. જ્યાં જ્યાં પી દેખાય ત્યાં સંખ્યા મૂકશો એટલે તમને તરત જ આખો આ 4 દાખલા બીજા તમે વિચારી શકો. એ તમે ઘરે જાતે પ્રયત્ન કરશો. હવે આગળ બીજું વિચારીએ છીએ. આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળો અસમમેય જ મળે. સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળો અસમમેય મળે. સમમેય અને અસમમેય સંખ્યાનો તફાવત પણ અસમમેય મળે. તો ભાગાકાર ગુણાકાર પણ શું મળશે? અસમમેય જ મળશે. એટલે શૂન્યતર સમમેય સંખ્યા અને સમમેય અસમમેય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર અસમમેય મળે. એટલે ધ્યાન રાખજો, સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળો અને તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે બાદબાકી. અસમમેય મળશે. શૂન્યતર સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર પણ કેવી મળશે? અસમમેય સંખ્યા મળશે. કોઈ કે સાહેબ 2 અસમમેય સંખ્યાનું વિચારીએ તો એ ગુણાકાર કે ભાગાકાર સમમેય હોઈ શકે છે, પરંતુ તફાવત અને સરવાળો એ હંમેશા અસમમેય સંખ્યા મળશે. હવે એક વધુ ઉદાહરણ જોઈએ. આવા દાખલા જે પરીક્ષામાં હું અત્યારે સમજાવી રહ્યો છું એ 2 ગુણમાં મળશે. વર્ગમાં પી વાળો પણ તમને 2 ગુણમાં, વર્ગમાં પીની જગ્યાએ તમને લખશે વર્ગમાં 2, વર્ગમાં 5 એવા કોઈ સંખ્યાઓ આપી હશે. હવે એક વધુ ઉદાહરણ દર્શાવો કે 5 ઓછા 3, 5 ઓછા વર્ગમૂળમાં 3 કેવી કીધી? અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા સાબિત કરવી છે. તો જોઈએ, સાબિતી આવે એટલે જે સાબિત કરવાનું હોય એનો વિરોધાભાસ ધાર લેવાનો. શું કહીએ? ધારો કે 5 ઓછા વર્ગમૂળમાં 3 સમમેય છે. અને સમમેય હોય તો તરત જ આપણે કહીએ
કે 5 ઓછા વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b મળે. હવે વર્ગમૂળમાં 3 નું સૂત્ર કરતા બનાવવા પ્રયત્ન કરીએ તો વર્ગમૂળમાં 3 આમ જશે, આ અહીંયા આવશે, બરાબર 5 ઓછા a ભાગ્યા b થાય. માટે વર્ગમૂળમાં 3 બરાબર 5b ઓછા a ભાગ્યા b થાય. હવે આપણે જાણીએ છીએ a અને b કેવી છે? અવિભાજ્ય સંખ્યા અને ગુસાઅ ઓફ AB 1 છે. અને AB કેવી કીધી છે? સમય સંખ્યા વિચારી લીધી. 5b ઓછા 5 પણ સમય સંખ્યા છે, b પણ સમય સંખ્યા છે, a પણ સમય સંખ્યા છે. એટલે 5b ઓછા a ભાગ્યા b આપણને કેવી મળશે? સમય સંખ્યા મળશે. માટે આપણે કહી શકીએ કે a અને b પૂર્ણાંકો હોવાથી 5 ઓછા a ભાગ્યા b આપણને કેવી મળશે? સમય સંખ્યા મળે. કેવી મળશે? સમય સંખ્યા મળે. અને આ સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં 3 પણ કેવી કહેવાય? વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. પરંતુ આપણે આગળ સાબિત કરીએ એ પ્રમાણે શું કહીએ? પરંતુ વર્ગમૂળમાં 3 એ અસમય છે. એટલે આપણે જે ધારણા કરી છે એ ધારણા કેવી છે? ખોટી છે. એટલે આપણી ધારણામાં વિરોધાભાસ છે. એટલે આપણે જે ધાર્યું હતું કે 5 ઓછા વર્ગમૂળમાં 3 એ સમય છે, એ ધારણા ખોટી છે. ધારણા ખોટી પડી તો પછી આપણે તરત જ કહીએ કે માટે 5 ઓછા વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. અહીંયા આ ઉદાહરણ પર તમને ફરી એક વખત રિવાઇન્ડ કરી દઉં તો 5 ઓછા વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા સાબિત કરવી હોય, 5ની જગ્યાએ કે અહીંયા વર્ગમૂળમાં 3ની જગ્યાએ બીજી કોઈ સંખ્યા હોય તો પણ તમે આ રીતે દાખલો ગણી શકો. અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ હોય તો પણ કરી શકાય. ધારો કે 5 ઓછા વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. આપણે ધારવાનું શું? અસમય કીધું તો અહીંયા સમય. હવે તરત જ આપણે કહીએ સમય હોય તો 5 ઓછા વર્ગમૂળમાં 3 બરાબર a upon b, જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યા છે, એનો ગુસાઅ 1 છે. વર્ગમૂળ 3 બરાબર 5 ઓછા a upon b, માટે વર્ગમૂળ 3 બરાબર 5b ઓછા a ભાગ્યા b થાય. a અને b પૂર્ણાંકો છે અને સમય સંખ્યાઓ છે. 5 પણ સમય સંખ્યા છે. માટે a 5 ઓછા a upon b એ આપણને કેવી મળશે? સમય સંખ્યા મળશે. એટલે આ સમય સંખ્યા થાય તો વર્ગમૂળમાં 3 પણ સમય સંખ્યા થાય. પણ આપણે અગાઉ સાબિત કરી ચૂક્યા છે કે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. માટે આપણે કહી શકીએ એ સમય સંખ્યા છે. એટલે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે, જે આપણી ધારણામાં વિરોધાભાસ જોવા મળે છે. માટે 5 ઓછા વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે, એ આપણી ધારણા ખોટી છે. તો સાચું શું પડે કે 5 ઓછા વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. હજુ એક વધુ ઉદાહરણ સમજવા પ્રયત્ન કરીએ. દાખલો સમજવા પ્રયત્ન કરીએ. ગુણાકાર ભાગાકારની રીતે હોય તો આપણે સરવાળા બાદબાકી આધારિત એક ઉદાહરણ લીધું. હવે ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપમાં હોય એ પ્રકારનો એક દાખલો વિચારીએ. દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 કેવી છે?
અસમય સંખ્યા છે. જોઈએ એની સાબિતી. તો અહીંયા વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા કીધી. તો માટે આપણે દર્શાવવાનું કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ કેવી કહી દઈએ? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો એનું આપણે P/Q સ્વરૂપ દર્શાવી શકીએ. માટે 3 વર્ગમૂળમાં 2 બરાબર A/B, જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંક છે. જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંક છે. અને ગુસાઅ ઓફ AB કેવો કહેવાય? 1 કહેવાય. B ઇઝ નોટ ઇક્વલ ટુ 0. B ની કિંમત 0 નથી. માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 2 બરાબર A/3 × B. અહીંયા ગુણાકારમાં હોય, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. વર્ગમૂળ 2 બરાબર A/3B થાય. અહીંયા જુઓ, A, B અને 3 એ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંકો છે. એટલે આપણે કહી શકીએ A, B અને 3 કહેવાય છે પૂર્ણાંકો છે. અને પૂર્ણાંકો એ સમય સંખ્યા છે એ આપણે જાણીએ છીએ. માટે પૂર્ણાંકો હોવાથી A/3B એ કેવી થશે? સમય થાય. હવે સમય થાય તો આપણે કહી શકીએ કે આથી વર્ગમૂળમાં 2 પણ કેવી થાય? સમય થાય. જે આપણે ધારણા કરી છે એ પ્રમાણે સમય થવું જોઈએ, પણ સમય થાય. પણ આપણે અગાઉ વર્ગમૂળમાં 2 એ કેવી છે? વર્ગમૂળમાં 2 એ અસમય છે. આપણે અહીંયા સાબિત એવું થાય છે સમય થાય છે. અને આપણે અગાઉ સાબિત આપી ચૂક્યા છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. માટે આપણી ધારણામાં વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ થાય છે. માટે આપણે જે ધાર્યું છે 3 વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, એ ધારણા ખોટી છે. હવે ધારણા ખોટી હોય તો આપણે કહી શકીએ માટે 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. ફરી એક વખત આ ઉદાહરણને સમજવા પ્રયત્ન કરીએ કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા સાબિત કરવા માટે આપણે એનું વિરોધી સાબિત ધારી લેવાનું કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. માટે આપણે એને દર્શાવી શકીએ 3 વર્ગમૂળમાં 2 બરાબર A/B, જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંક તરીકે લઈ શકીએ. અને B ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે B અહીંયા છે નીચે 0 હોવો જોઈએ નહીં. એટલે આપણે તરત જ કહી દીધું કે B ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે વર્ગમૂળ 2 બરાબર 3 અહીંથી અહીં લાયા એટલે ભાગાકારમાં જાય. A બરાબર 3 વર્ગમૂળ 2 બરાબર A/3B થાય. હવે A, B અને 3 પૂર્ણાંક છે અને પૂર્ણાંકો સમય સંખ્યા છે. એટલે એનો ભાગાકાર ગુણાકાર જે કરીએ એ શું મળશે? સમય સંખ્યા મળશે. એટલે A/3B એ સમય સંખ્યા છે. આથી વર્ગમૂળ 2 પણ શું આપણને મળશે? સમય થાય. પરંતુ અગાઉના આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. એટલે આપણી ધારણામાં શું જોવા મળે છે? વિરોધાભાસ જોવા મળે છે. એટલે આપણે ધારીશું 3 વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે, એ આપણી ધારણા ખોટી છે. તો કહી શકીએ કે 3 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.3 ના એક્ઝામ્પલની ગણતરી કરવા પ્રયત્ન કરું.